નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું અમિતા વાંઝા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાઈ સુરક્ષા બાબતની કેબિનેટ સમિતિની બેઠક। સર્જિકલ સ્ટ્રાઇક બાદની સ્થિતિ પર કરાઈ સમીક્ષા। કેબિનેટની આંતરિક બાબતોની બેઠકમાં એઇડ્સ દર્દીઓના અધિકારોની રક્ષા માટે એઇડ્સ કંટ્રોલ બિલમાં સુધારા સહિત લેવાયા ઘણા મહત્વપૂર્ણ નિર્ણય। આગામી જાન્યુઆરીમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પીએમ નરેન્દ્ર મોદીને આપ્યું આમંત્રણ। સમિટની તૈયારીઓ અંગે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાઈ વાયબ્રન્ટ ગુજરાત બ્રીફિંગ મીટિંગ। સમગ્ર 4 દિવસના કાર્યક્રમનું રજૂ કરાયું પ્રેઝન્ટેશન। કોસ્ટગાર્ડના જહાજ સમુદ્ર પાવકે પકડેલ પાકિસ્તાની બોટના 9 ખલાસીઓને 14 દિવસના રિમાન્ડ મંજૂર કરતી પોરબંદરની અદાલત। પાકિસ્તાની બોટને ભારતીય જળસીમામાંથી ઝડપી 9 ખલાસીઓને કોસ્ટગાર્ડે કર્યા હતા પોરબંદર મરીન પોલીસને સુપ્રત। ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય। નવી શરતની જમીનને ખેતી બિનખેતી હેતુ માટે જૂની શરતમાં ફેરવવાની પ્રક્રિયા સરળ બનાવાઈ। નવી શરતની જમીન 15 વર્ષ બાદ પ્રીમિયમ લીધા વિના જૂની શરતમાં ફેરવવાના કાયદાના કડક અમલની મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તાકીદ। હવામાન વિભાગની વરસાદી માહોલની આગાહી વચ્ચે ગુજરાતમાં 210 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ। કચ્છ જૂનાગઢમાં મેઘતાંડવ, ભચાઉમાં 7 ઇંચ તો વંથલીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। વિલિંગડન ડેમ અને દામોદર કુંડ છલકાયા। આસો માસમાં અષાઢી માહોલને પરિણામે કપાસ, તુવેર સહિતના ઉભા પાકોને વ્યાપક નુકસાનની ભીતિ। ગરબાના મેદાનો પર પાણી ભરાતા આયોજકો અને ખેલૈયાઓમાં નિરાશા। અને 7 થી 22 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં યોજાનાર કબડ્ડી વિશ્વકપ માટે તૈયારીઓ પૂરજોશમાં। વિશ્વના 12 દેશોની ટીમોની યજમાની કરશે ગુજરાત। વડોદરામાં યોજાઈ પ્રેક્ટિસ મેચ। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે સુરક્ષાને લઈને કેબિનેટની બેઠક યોજાઈ હતી। આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી। આ સિવાય આંતરિક અને આર્થિક બાબતોની કેબિનેટની બેઠકમાં રૂસની તેલ કંપનીમાં 11% હિસ્સો ખરીદવા ઓએનજીસીને મંજૂરી આપવામાં આવી છે। તો એચઆઈવી અને એઇડ્સ રોગ નિયંત્રણ વિધેયક 2014માં સુધારાને મંજૂરી આપવામાં આવી હતી। આ સિવાય કેબિનેટે ગ્રામીણ વિકાસ ક્ષેત્રે ક્ષમતા નિર્માણ માટે આફ્રિકી એશિયાઈ ગ્રામીણ વિકાસ સંગઠન સાથે સમજૂતીને પણ મંજૂરી આપી છે। જળ સહયોગ પર ભારત અને યુરોપીય સંઘ વચ્ચે સમજૂતીને પણ કેબિનેટે મંજૂરી આપી છે। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું છે કે ભારત કોઈની પણ સાથે યુદ્ધ નથી ઈચ્છતું, છતાં પણ જો કોઈ અમને લલકારશે તો અમે તેને જડબાતોડ જવાબ આપીશું। સર્જિકલ સ્ટ્રાઇક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પુરાવા માંગવાને લઈને કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું કે પુરાવા માંગવાનો મતલબ ભારતીય સેનાની શાખ અને પ્રતિબદ્ધતા ઉપર શંકા કરવા જેવું છે। प्रधानमंत्री चाहते हैं देश में पूरा परिवर्तन हो। परिवर्तन का एक मॉडल ईस्ट किदवाई नगर का प्रोजेक्ट है। एक मॉडल आपने देखा, नया सरकार का सोच क्या है, डेवलपमेंट क्या होता है, रीडेवलपमेंट क्या होता है। रीडेवलपमेंट बढ़िया करके दिखाया। 7 more colonies कैबिनेट हैज डिसाइडेड। सरोजिनी नगर, नेताजी नगर। ભારતના સફળ સર્જિકલ ઓપરેશનથી ડરી ગયેલું પાકિસ્તાન નિયંત્રણ રેખા અને સરહદ પર સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે। પાકિસ્તાન તરફથી ઘણી વખત ગોળીબાર કરવામાં આવ્યો। ગઈકાલે સાંજે પણ પાકિસ્તાન તરફથી નૌશેરાના વિસ્તારમાં શરૂ થયેલ ગોળીબાર મોડી રાત સુધી ચાલુ રહ્યો, જેને ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો। ત્યારે પઠાણકોટ અને પંજાબમાં પણ સીમા સુરક્ષા દળે રાવી નદીમાં એક બિનવારસી બોટ પકડી છે। આ બોટ પાકિસ્તાનમાં બનેલી છે। જો કે આ બોટ ખાલી હતી। બીએસએફનું કહેવું છે કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘ 3 દિવસીય ભારત યાત્રા પર નવી દિલ્હી પહોંચી ચૂક્યા છે। પોતાની આ યાત્રા દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે। બંને નેતાઓ વચ્ચે વિભિન્ન ક્ષેત્રે સહયોગ વધારવા પર ચર્ચા થશે। નોંધનીય છે કે સાર્ક સંમેલન રદ થતા અને ભારતે પાકિસ્તાન સામે કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે। સાર્ક સંમેલનને ભારતે નકાર્યા બાદ શ્રીલંકાએ પણ આતંકવાદયુક્ત વાતાવરણ યોગ્ય ન હોવાનું જણાવી બેઠકને નકારી ભારતને સમર્થન જાહેર કર્યું હતું। પોતાના ભારત પ્રવાસ દરમિયાન રાનિલ વિક્રમસિંઘે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની મુલાકાત લઈ દ્વિપક્ષીય મંત્રણા કરી હતી।
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે પ્રધાનમંત્રીની મુલાકાત લઈ જાન્યુઆરી 2017માં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ પાઠવ્યું હતું। આ મુલાકાત દરમિયાન સમગ્ર સમિટના 4 દિવસના કાર્યક્રમોનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે ગુજરાતના વિકાસ માટે મૂડીરોકાણ થાય અને મોટા પાયે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થાય તે માટે વાયબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનની શરૂઆત કરી હતી। હવે આ સમિટને ભારત સરકાર દ્વારા પણ સંપૂર્ણ મદદ કરવામાં આવે તે માટે મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીને વિનંતી કરી હતી અને શ્રી મોદીએ ખાતરી આપી હતી કે ભારત સરકાર તરફથી વાયબ્રન્ટ સમિટ માટે તમામ સહકાર, મદદ અને માર્ગદર્શન આપવામાં આવશે। આ બેઠકમાં અત્યાર સુધી વાયબ્રન્ટ સમિટની જે તૈયારીઓ થઈ છે તે અંગે પ્રધાનમંત્રીએ કેટલાક સૂચનો કરીને માર્ગદર્શન પણ આપ્યું હતું। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ અને સરહદી વિસ્તારોમાં એલર્ટ વચ્ચે કોસ્ટગાર્ડના જહાજ સમુદ્ર પાવકે અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી પકડી પાડેલી પાકિસ્તાની બોટને ગઈકાલે પોરબંદર લવાઈ હતી અને બોટમાં સવાર 9 ખલાસીઓને પોરબંદર પોલીસને સોંપી દેવાયા હતા, જેને ગઈ રાત્રે અદાલતમાં રજૂ કરતા અદાલતે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પાકિસ્તાન ખલાસીના 14 દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસની સાથે સાથે તમામ સુરક્ષા એજન્સી દ્વારા પૂછપરછ હાથ ધરાશે અને જે દરમિયાન પોલીસને આ પાકિસ્તાની બોટ વિશે વધુ માહિતી મળશે તેવું પોલીસ માની રહી છે। બોટ સાથે પકડાયેલા તેઓને નામદાર કોર્ટ પોરબંદરમાં રજૂ કરેલા, એને પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગેલા હોય અને નામદાર કોર્ટે મંજૂર કરેલા છે અને સરકાર तरफ आरोपी तरफी बचाव માટે सरकार મને रोकेलो હોય। भारतीय सभी सुरक्षा एजेंसियों को इसके बारे में इतला दी गई है, जिसके तहत फिलहाल ज्वाइंट इंट्रोगेशन चल रहा है। ज्वाइंट इंट्रोगेशन के बाद जो भी हकीकत बाहर आती है उसके तहत उन पर एक्शन लिया जाएगा। फिलहाल उन्हें अरेस्ट करके कोर्ट में पेश करके उनकी आगे की रिमांड के लिए कार्रवाई की जा रही है। રાજ્ય સરકાર દ્વારા મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા પ્રયાસો થઈ રહ્યા છે। રાજ્યના મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે નવી શરતની જમીનને ખેતી, બિનખેતી હેતુ માટે જૂની શરતમાં ફેરવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે। રાજ્ય કક્ષાએથી 5 કરોડ સુધીના મૂલ્યાંકનના જે પ્રકરણો પરત કરવામાં આવ્યા છે તે પ્રકરણોમાં નિયમ મુજબ નિર્ણય લઈને અરજદારને 15 દિવસમાં તેની જાણ કરવા સંબંધિત કલેક્ટરને સૂચના અપાઈ ચૂકી છે। સાથે જ નવી શરતની જમીનને જો 31 ઓગસ્ટ 2016ના રોજ 15 વર્ષ પૂરા થતા હોય તો નિયમો આધારે પ્રીમિયમ લીધા વગર જૂની શરતમાં ફેરવવાના આદેશ કરવા સૂચનાઓ આપવામાં આવી છે। આ કાયદાના કડક અમલની તાકીદ પણ કરાઈ છે। હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે। કચ્છ અને જૂનાગઢમાં ગઈકાલે જાણે મેઘ તાંડવ સર્જાયું હતું। આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ભચાઉ તાલુકામાં 7 ઇંચ, જ્યારે જૂનાગઢ અને વંથલીમાં 5 ઇંચ પડ્યો હતો। આને પરિણામે જૂનાગઢના વિલિંગડન ડેમ અને દામોદર કુંડ છલકાઈ ગયા હતા। આ ઉપરાંત પોરબંદરના કુતિયાણામાં 5 ઇંચ, બનાસકાંઠાના સુઈ ગામમાં 5.5 ઇંચ, તો જામનગરના લાલપુરમાં 6 ઇંચ અને ધ્રોલમાં 4 ઇંચ સહિત કુલ 210 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 88% વરસાદ નોંધાયો છે। જોકે પાછોતરા વરસાદથી કપાસ, તુવેર જેવા ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી અવારનવાર ઝાપટા પડી રહ્યા છે। વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનો પણ ખુશખુશાલ છે। વાતાવરણમાં એકાએક પલટો ઘણા આપણા નવરાત્રિ કરનારા ભાઈ બહેનોને ખૂબ જ નિરાશા થઈ છે, પણ એમના પણ માટે એક સંદેશ છે કે 3 દિવસ બગડ્યા છે પણ સાથે તમારું એક 363 દિવસ ખૂબ જ સરસ થઈ ચૂક્યા છે। તમારા જે પાણીના પ્રશ્નો હતા એ પણ સોલ્વ થશે। અઠવાડિયા પહેલા ગરમી જ્યારે બહુ હતી ત્યારે હાલ ઠંડુ વાતાવરણ છે, મજા આવે છે। અત્યારે જવાની બી ઈચ્છા નથી થતી। ગરમીમાંથી તો એકદમ છુટકારો મળી ગયો છે અને આપણે સમજી શકીએ છીએ કે થોડી તકલીફો પડે છે પબ્લિકને આવવા જવામાં, પરંતુ વાતાવરણમાં એકદમ ઠંડક થઈ ગઈ છે। કામ કરવાની તો સહેજ મજા આવે ને આવા વાતાવરણમાં। હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા 3 દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જોકે નવરાત્રીના દિવસોમાં વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે। આ ઉપરાંત ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। ભરૂચમાં પણ કંઈક આ જ પરિસ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 3 દિવસથી ગરબાના સમયે જ વરસાદ પડતા પાર્ટી પ્લોટમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે આયોજકોને ગરબાના કાર્યક્રમ રદ કરવાની પણ ફરજ પડી રહી છે।
દિવાળી કરતાં પણ મહત્વ લોકો આજે નવરાત્રને આપે છે, ત્યારે જે ખેલૈયાઓ છે જેણે ખૂબ તૈયારી કરી હતી એ પણ ખૂબ નિરાશ થયા છે. આ જોતા એવું દેખાય છે કે આ વરસાદ જો કદાચ હવે ના થંભે તો આવતીકાલના એટલે કે 5મું નવરાત્ર પણ ગરબા કરવા મુશ્કેલ બને. અને આમ જોતા જે રીતે વરસાદ પડ્યો છે એમ કહી શકાય કે આજુબાજુના તમામ વિસ્તારના ખેડૂતોનો પણ ફોન હતા, તેમને પણ ખૂબ નુકસાન થવા પામ્યું છે. તુવેર અને કપાસ જેવા પાકો કે જે તૈયાર થવાની તૈયારીમાં હતા તેને પણ ખૂબ મોટું નુકસાન થયું છે. પાર્ટી પ્લોટ્સમાં વધી રહેલા ડીજે અને ગ્રુપ ગરબાના ચલણ વચ્ચે સંસ્કાર નગરી વડોદરાના સંસ્કારી ગરબા કંઈક નોખા તરી આવે છે. પરંપરાગત વેશભૂષામાં એક જ વર્તુળની અંદર વર્તુળાકારે થતા શિસ્તબદ્ધ ગરબાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ આકર્ષણ જમાવ્યું છે. વડોદરામાં છેલ્લા 2 દિવસથી મોડી રાત્રે વરસાદ થતો હોવાથી એ પહેલા રાસ ગરબા રમી લેવા માટે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જણાતો હતો. ग्रुप रोज रोज नए नए कपड़े पहन के नए नए ट्रेडिशनल ड्रेसेस पहन के नए नए स्टाइल प्रेजेंट करते हैं और आज हम बहुत खुश हैं कि हम जीते हैं. माता की कृपा से हम रोज ऐसा ही जीतते रहे, ये मैं विश करती हूँ. અમે અહીંયા દરરોજ 9 દિવસ અહીંયા માતાજીની આરાધના કરીએ છીએ અને અહીંયા દરરોજ 2 દિવસથી વરસાદ પણ વરસી રહ્યો છે તો પણ અમારે રમવાનો એટલો જ ઉમંગ છે કે જેટલો વરસાદ નથી પડતો એટલો રમે છે. વરસાદમાં પણ અમે એટલું જ રમીએ છીએ, પણ વરસાદ પડે છે અમને બિલકુલ ગમતું નથી. વરસાદમાં પણ શું માતાજીની કૃપા અમારી પર વરસાઈ રહ્યા છે. માતાજી નવરાત્રિના 9 દિવસ સુધી જગદંબાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આજે ચોથા નોરતે માતા કુષ્ટમાંડાને ભજવવામાં આવે છે. દેવી કુષ્ટમાંડા સૂર્યલોકમાં રહે છે, તેનું તેજ પણ સૂર્ય સમાન તેજસ્વી છે. કુષ્ટમાંડા દેવીની 8 ભુજાઓ છે. તેના અલગ અલગ હાથમાં ધનુષ, બાણ, કમળ, અમૃત, ચક્ર, માળા અને કમંડળ ધારણ કરેલા છે. સંસ્કૃતમાં કુષ્ટમાંડાનો અર્થ છે કોળું અને દેવીને તે અતિ પ્રિય હોવાથી તેનો ભોગ લગાવાય છે. ચોથા નોરતે માં કુષ્ટમાંડાની પૂજા કરવાથી તમામ દુઃખો દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. કબડ્ડીની વિશ્વકક્ષાની પ્રતિયોગિતા 2016નું યજમાન ગુજરાત છે. 7મી ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી અમદાવાદના આંગણે આખા વિશ્વની 12 જેટલી ટીમ કબડ્ડીમાં પોતાનું કૌશલ્ય ઝળકાવશે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતાના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહી તમામ દેશોના ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ. કબડ્ડી 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 ઘર આંગણાની કબડ્ડી જેવી રમત આજે ઘર આંગણે ભલે લુપ્ત થઈ ગઈ હોય, પરંતુ તેના રિંગમાં થયેલા માર્કેટિંગે જાણે રેસલર કુસ્તી જેવી આભા ઊભી કરી રમતને નવી ગરિમા બક્ષી છે. ત્યારે ગુજરાતના આંગણે શુક્રવારથી કબડ્ડી કબડ્ડી કરતા 12 જેટલા દેશના ખેલાડીઓ એક અનોખો રોમાંચ ઊભો કરશે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં બનાવાયેલા એક ખાસ સ્ટેડિયમમાં યોજાનારી વૈશ્વિક કબડ્ડી સ્પર્ધામાં યુએસએ, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઈરાન, પોલેન્ડ, બાંગ્લાદેશ, કોરિયા, કેન્યા અને જાપાન જેવા દેશના ખેલાડીઓ मैदान जंग में उतरશે. हमारी देसी और परंपरागत खेल है हमारा, और आज वर्ल्ड के अंदर जैसे योगा प्रसिद्ध हो गया है, वर्ल्ड ने उसको स्वीकृत किया है, वैसे ये कबड्डी भी पूरा विश्व उसको स्वीकार करेगा. ओलंपिक में भी एक दिन दाखिल होने वाला है. વડોદરાના આંગણે આ માટે પ્રેક્ટિસ મેચીસ પણ અત્યારે રમાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય કબડ્ડી ફેડરેશન પણ આ પ્રતિયોગિતાના વૈશ્વિક મૂલ્યને પ્રેરક બળ પૂરું પાડવા કમર કસી રહ્યું છે.
રમતના માપદંડને જાળવી રાખી ગરિમા સાથે ગૌરવપૂર્ણ પ્રતિયોગિતા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમતની મહત્તા તો વધારશે જ, સાથે સાથે ગુજરાતનો આતિથ્ય વૈભવ પણ આ રમત પ્રેમીઓના દિલો દિમાગ પર રાજ કરશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ભારત અને તિબેટ મૈત્રી સંદેશના ઉદ્દેશ સાથે નવી દિલ્હીમાં ઓગસ્ટ 2016માં મિસ ભારત 2016 પ્રતિયોગિતાનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતની મૈત્રી રાયજાદાએ મિસ ભારત 2016નો તાજ પોતાના નામે કર્યો હતો. મૈત્રી રાયજાદાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ મૈત્રી રાયજાદાએ જણાવ્યું હતું કે સમાજ અને દેશના વિકાસ માટે મહિલાઓનું ઉત્થાન જરૂરી છે. મહિલાઓના વિકાસ માટે બનતી મદદ કરવા માટે તેણે રસ દાખવ્યો હતો. આ માટે સરકારના મહિલા વિકાસલક્ષી કાર્યક્રમોમાં પણ કામ કરવાની તત્પરતા સાથે તે મુખ્યમંત્રીને મળી હોવાનું જણાવ્યું હતું. મિસ ભારત મારા માટે ખૂબ યાદગાર પ્રસંગ રહ્યો છે. એનાથી મને ઘણું બધું લાઈફમાં એચિવમેન્ટ મળ્યા છે. હમણાં જ મને એક એવોર્ડ મળ્યો, મનસ્વીની એવોર્ડ, અને બીજો પણ એક એવોર્ડ મળ્યો છે. તો આ બધું મને એક બૂસ્ટ આપી રહ્યું છે અત્યારે. અને હું કહીશ કે મેં એક પાર્ટિસિપેટ તરીકે ભાગ લીધો હતો. એક શીખવાની ગણતરીથી મેં પાર્ટિસિપેટ કર્યું હતું, અને હું કેવી રીતે સમાજમાં મદદરૂપ થઈ શકું કોઈ મહિલા કાર્યક્રમમાં, કોઈ ક્લીન ઇન્ડિયા કાર્યક્રમમાં, એ માટે હું ખૂબ પ્રયત્નો કરીશ અને ખૂબ મહેનત કરીને એ લોકોને હેલ્પફુલ થઈશ. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે મહિલાઓ માટેની બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 રાજ્યો ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની કુલ 52 યુનિવર્સિટીની 52 ટીમોએ ભાગ લીધો હતો. ગ્વાલિયરની લક્ષ્મીબાઈ ઇન્સ્ટિટ્યૂટની બહેનોએ ટુર્નામેન્ટ જીતની ટ્રોફી મેળવી હતી, તો નાગપુર RTMSની ટીમ રનરઅપ રહી હતી. અન્ય રાજ્યોથી આવેલ ટીમના ખેલાડીઓ અને કોચે ગુજરાત પ્રત્યેની અનોખી લાગણી દર્શાવી હતી અને રાષ્ટ્રીય સ્પર્ધા પણ ગુજરાતમાં જ યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના પ્રસંગે બોર્ડ ઓફ સ્પોર્ટ્સ ચેરમેન દિલીપભાઈ ચૌધરી સહિતના રમતગમત ક્ષેત્રના નામાંકિત લોકો તથા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. लड़कियां में बहुत स्पोर्ट्समैन स्पिरिट थी. हमने देखा कि अच्छी वो बाहर से जो लड़की आई वो अच्छी तरह से खेलती थी, क्योंकि बास्केटबॉल इतनी फास्ट गेम है, इसमें ज़्यादातर दौड़ना पड़ता है, बॉल को ड्रिबल करके जाना पड़ता है. फिर भी लड़कियों ने अच्छा प्रदर्शन किया और हमारे उत्तर गुजरात का गौरव बढ़ाया. हर खिलाड़ी यहाँ पे खेलना चाहता है दोबारा आके, और उनकी विनती है कि अगले साल फिर दोबारा ऐसी टूर्नामेंट यहाँ पर आयोजन किया जाए. तो मैं सभी खिलाड़ियों की ओर से, सभी यूनिवर्सिटी पश्चिम भारत की जितनी भी टीम आई थी, सभी की ओर से मैं गुजरात यूनिवर्सिटी का, पाटन यूनिवर्सिटी का धन्यवाद व्यक्त करता हूँ. हमारी टीम का सबसे पहले कॉम्बिनेशन बहुत अच्छा था और हमने बहुत वर्क हार्ड किया, तो हमने प्रूव किया इधर. और जैसे कि हमारे सर हैं, बहुत वर्क हार्ड किया हम लोगों ने. तो हम लोग रनर्स अप आए, हम उसी में बहुत ज़्यादा खुश हैं, क्योंकि पहली बार नागपुर यूनिवर्सिटी में गर्ल्स की टीम 2nd प्लेस तक आई है और क्वालिफाई की ऑल इंडिया के लिए. तो हार जीत तो चलती रहती है, वो मैटर नहीं करता. तो 2nd प्लेस में भी हम बहुत ज़्यादा सेटिस्फाइड है. हमने अच्छा गेम खेला, वो मैटर करता है. દરેક ભારતવાસીઓનો લગાવ રહ્યો છે સ્વદેશી વસ્તુઓ પ્રત્યે. તેમાં પણ ગાંધીજી સાથે જોડાયેલી ખાદી પ્રત્યે લોકો અત્યારે વધારે આકર્ષિત થયા છે અને ખુશીથી ખાદીને અપનાવતા થયા છે. જોઈએ એક અહેવાલ. લોકોના ખાદી પ્રત્યેના પ્રેમ અને ગાંધીજીની વિચારસરણી લોકો સુધી પહોંચાડવા લોકો વધુને વધુ ખાદીને અપનાવતા થાય તે ઉદ્દેશ્યથી દર વર્ષે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિથી 31મી માર્ચ સુધી 6 મહિના સુધી ખાદી પર 15 થી 25% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેમાં ખાસ 2 પ્રકારની ખાદી જોવા મળે છે. એક તો જાડી ખાદી ગુજરાતની બનાવટ હોય છે અને બીજી ગુજરાત બહારની ખાદી છે, તે થોડી નરમ જોવા મળે છે. લોકો ખાસ આ ખાદીના કપડાની ખરીદી માટે આકર્ષાઈ રહ્યા છે. यहाँ पे कपड़ों की वैरायटी बहुत सारी, खादी लेडीज़ के लिए भी इतने सारे कलर वैरायटी, पहले सिर्फ वाइट हुआ करते थे, बट अब यहाँ आके मैंने जाना कि यहाँ तो बहुत सारी वैरायटीज़ हैं, अलग अलग डिफरेंट कलर में, और प्राइस भी बहुत मुझे सही लगे. ખાદીની શરૂઆતની જો વાત કરવામાં આવે તો શરૂઆતી ખાદી ફક્ત એક જ કલર કે ડિઝાઇનમાં જોવા મળતી, પરંતુ આજે ખાદીના કપડાઓમાં પણ અવનવી વેરાયટી જોવા મળે છે.
જોતા જ મનને ગમી જાય તેવા ખૂબ જ રંગબેરંગી ડિઝાઇનમાં કપડાઓ ખાદીમાં ઉપલબ્ધ થાય છે. ઝભ્ભા, શર્ટ ઉપરાંત મહિલાઓ માટે પણ ડ્રેસ, સાડી, દુપટ્ટા વગેરે ખૂબ જ આકર્ષિત રૂપમાં મળી રહે છે. વડીલોની ખાદી પ્રત્યે સજાગતા રહેલી જ છે, પરંતુ આજનું યુવાધન પણ ખાદી અપનાવતું થયું છે. તેનું કારણ છે કે યુવાનો દેખાવની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્ય બાબતે પણ સજાગ બન્યા છે. ખાદીનું કાપડ સ્વાસ્થ્ય માટે પણ સારું સાબિત થયું છે. ઉપરાંત તેમાં કોઈ પણ પ્રકારના કેમિકલ નથી હોતા, માત્ર હાથ વણાટના આ કપડાં હોય છે, જેથી ખાદી અત્યારે યુવાનોથી માંડીને વડીલોમાં હોટ ફેવરિટ બનતી જઈ રહી છે. અમારે વર્ષોથી ખાદી જ પહેરવાની. અમારે જ્યારે નિયમ જ હતો, મારો જે ઓર્ડર લખાયો એમાં ખાદી ફરજિયાત પહેરવાની. એટલે અમે વર્ષોથી ખાદી પહેરીને અત્યારે પણ મને ખાદી જ પસંદ, એટલે હું અમદાવાદમાં ખાદીમાં ખરીદવા માટે આવું છું. આપણે જ્યારે ગાંધીજીને યાદ કરીએ ત્યારે ગાંધીજીનું ચરખા સાથેનું ચિત્ર આપણા માનસપટ પર છવાઈ જાય છે. ગાંધીજી હંમેશા સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખતા અને સમાજને પણ એ બાબતે જાગૃત કરતા. ગાંધીજીને ખાદી ખૂબ જ પ્રિય હતી. એક સમય હતો જ્યારે ખાદી માત્ર નેતાઓની જ ઓળખ હતી, પરંતુ આજે એક એવો સમય આવ્યો છે કે લોકો હોંશે હોંશે ખાદીને અપનાવતા થયા છે. પહેલા કરતા ખાદીના વેચાણમાં હાલ 30% જેટલો વધારો પણ થયો છે અને ખાદીના કપડાં તૈયાર કરનાર લોકોને પણ સારી એવી રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. અમારા ત્યાં લગભગ 2 વર્ષ પહેલા જે ખાદી વેચાતી હતી એના કરતાં લગભગ 30% વેચાણમાં પણ વધારો થયો છે. રોજગારી તો લોકોને મળે જ છે, કારણ કે આ એક મેઇન ઉદ્દેશ એવો છે કે શહેરીકરણ રોકવા માટે ગામડાના લોકો શહેરમાં ન આવે અને ગામડાની અંદર રોજીરોટી મળી રહે, એક મેઇન ઉદ્દેશ છે અને એ ઉદ્દેશ અત્યારે હાલ સાર્થક થઈ રહ્યો છે. ગાંધીજીએ ખાદીને ગ્રામ સ્વરાજનું સ્વપ્ન સિદ્ધ કરવાનું અગત્યનું સાધન માન્યું હતું. આવો એમના ખાદી પ્રત્યેના પ્રેમને આપણે પણ અપનાવીએ અને એક સ્વદેશી તરીકેની આપણી ફરજ અદા કરીએ. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જતીન ભટ્ટનો રિપોર્ટ. સંઘ પ્રદેશ દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દીવની મુલાકાતે પહોંચ્યા હતા. દીવના વિકાસ અધિકારી જેબી સિંહ, દીવ કલેક્ટર ડીએમસી પ્રમુખ સહિતના તમામ લોકોએ દીવ જિલ્લાના સરકારી નિર્માણ કાર્યની મુલાકાત લીધી. સૌથી પહેલા તેઓ ઘોઘલામાં બની રહેલા જેટીની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેના નિર્માણ કાર્યની જાણકારી પ્રાપ્ત કરી જોગિંગ ટ્રેકની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સ્વિમિંગ પુલ, ઇન્ડોર ગેમ પરિસર અને જીમનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ આ ટીમ માંડવી બીચ ઉપર પહોંચી, જ્યાં દીવમાં બની રહેલા નવા મચ્છી માર્કેટ અને શાક માર્કેટનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. તો કુખરી મેમોરિયલ પર ચાલી રહેલા કામ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રફુલ્લ પટેલે નાયડા ગુફાઓનું પણ અવલોકન કર્યું અને તેઓ પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલી રહેલા નિર્માણ કાર્યના અવલોકન માટે પહોંચ્યા હતા. દીવની મુલાકાત દરમિયાન તેઓ સોલર પ્લાન્ટ, ગંગેશ્વર મંદિર અને વણાકબારા પહોંચ્યા હતા. દીવની આ મુલાકાત દરમિયાન પ્રફુલ્લ પટેલે જરૂરિયાત મુજબની પૂરતી અને સારી સાધન સામગ્રી વાપરવાની તેમજ નિર્માણ કાર્ય ઝડપથી પૂરું કરવા ટકોર કરી હતી. જૂનાગઢમાં સરકારી મહિલા તાલીમ કેન્દ્રની બહેનોને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. એસબીઆઈ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ મહિલાઓને સ્વરોજગારની તાલીમ આપવામાં આવી હતી. સુરક્ષા સેતુ કાર્યક્રમ હેઠળ કુલ 70 જેટલી ગરીબ મહિલાઓને જ્વેલરી અને ડેરીની તાલીમ આપી પગભર બનાવાઈ છે. પ્રસંગમાં ઉપસ્થિત રેન્જ આઈજી શ્રી બ્રિજેશ ઝાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા બહેનોને સ્વરોજગારી મળી રહે તે માટે આધુનિક સુવિધાસભર નવું બિલ્ડિંગ બનાવાયું છે, જ્યાં બહેનો તાલીમ લેશે અને પરિવારમાં ગુણાત્મક પરિવર્તન આવશે, ત્યારે સરકારનું ફંડ સાર્થક ગણાશે. તો એસબીઆઈના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી પટેલે કહ્યું હતું કે બહેનોને તાલીમ લીધા બાદ વેપાર અર્થે જરૂર પડે લોન પણ પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં તાલીમ કેન્દ્રના અધિકારી શ્રી પાલ, નાબાર્ડના અધિકારી ઝાલા સહિતના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ ઓપી કોહલી અને મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભુજ ખાતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીનો 6ઠ્ઠો પદવીદાન સમારંભ યોજાઈ ગયો. રાજ્યપાલે 16 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. ફેકલ્ટીમાં અભ્યાસ કરતા 8,814 વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો પણ એનાયત થયા હતા. પદવીદાન સમારંભને સંબોધતા રાજ્યપાલ ઓપી કોહલીએ વિદ્યાર્થીઓને પદવી મેળવવા પૂરતા સીમિત ના રહેતા દેશ અને સમાજના ઘડતરમાં પણ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. પદવીદાન સમારંભમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, કુલપતિ સીબી જાડેજા, સ્થાનિક ધારાસભ્યો અને અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જે વિદ્યાર્થીઓને 8,814 વિદ્યાર્થીઓને
અલગ અલગ ફેકલ્ટીઓની જે પદવી મળી છે એમને રાજ્ય સરકાર વતી મારા વતી અભિનંદન આપું છું. અને જે 31 અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને જે મેડલ મળ્યા છે, ગોલ્ડ મેડલ મળ્યા છે, એમને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ એક મોડેલ સ્કૂલ ઊભી કરવાની યોજના અંતર્ગત કચ્છ ભુજના માધાપર ખાતે ઊભી થયેલી મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લોકાર્પણ કર્યું હતું. કચ્છ જિલ્લામાં 7 મોડેલ સ્કૂલને મંજૂરી મળેલી છે. માધાપર ખાતે અંદાજિત ₹10 કરોડને ખર્ચે મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલ તૈયાર થયા છે. માધાપર ખાતેની મોડેલ સ્કૂલમાં 160 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ગર્લ્સ હોસ્ટેલ રહેવા જમવાની સુવિધાથી સજ્જ છે. મેરિટ આધારે પસંદ કરીને મોડેલ સ્કૂલમાં પ્રવેશ આપીને તેમના અભ્યાસ, રહેવા અને જમવાનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની સંપૂર્ણ સહાય અને સંચાલનથી પોતાનું ભાવિ ઘડી શકે છે. માધાપર ખાતે 10 કરોડ રૂપિયા જેવી મોટી રકમ સાથે મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન, લોકાર્પણનો કાર્યક્રમ. આવડી મોટી રકમ એક નાના ગામમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે ગામડે ગામડે પ્રાથમિક શિક્ષણ મળે, ઉચ્ચ શિક્ષણ મળે, એની સુવિધાઓ થાય, એને પૂરતા શિક્ષકો મળે. આ બધી વિધિ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી આંતરિક સુરક્ષા અંગેના અભ્યાસક્રમો ચલાવતી દેશની સર્વપ્રથમ યુનિવર્સિટી છે. આંતરિક સુરક્ષા મોરચે માનવ સંસાધનોનો વિકાસ તે યુનિવર્સિટીનો મુખ્ય હેતુ છે. યુનિવર્સિટીના મહિલા વિકાસ સેલ દ્વારા મહિલા અંગેના કાયદાઓ સંબંધી જાગૃતિ શિબિર યોજાઈ ગયો. સમાજમાં મહિલા સુરક્ષાને પ્રાધાન્ય મળે અને મહિલા સંબંધી કાયદાઓનું પાલન થાય તે દિશામાં જાગૃતિ લાવવા આ કાર્યક્રમનું આયોજન થયું હતું. શિબિરમાં ભાગ લઈ રહેલી બહેનોને સરકારની અભયમ યોજના અને તાલુકા કક્ષાએ ચાલતી નારી અદાલતો સંબંધી માહિતી પણ આપવામાં આવી હતી. મહિલા કાયદાના જાણકારોએ શિબિરાર્થીઓને સંબોધીને તેમને કાયદાની સમજ આપી હતી. સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની જે ભેદભાવની ભાવના છે એનું ક્યાંક અંશે નિર્મૂલન થઈ શકે. સાથે સાથે સ્ત્રીઓ સંદર્ભિત સ્ત્રીઓ માટેના જે કાયદાઓ છે એ કાયદાઓથી જે આજનો આ યુથ છે, જે વિદ્યાર્થીઓ છે, જે તાલીમાર્થીઓ છે એ સર્વે વાકેફ થાય અને કદાચ એ જ ભવિષ્યમાં આ જે ભેદભાવ છે એ નાબૂદ કરવામાં ક્યાંક અંશે પોતાનું યોગદાન આપી શકે અને સમાજમાં એક ઇક્વાલિટીની ભાવના સ્થપાય. એટલા માટે મુખ્યત્વે આ શિબિરનો હેતુ છે. જસ્ટિસ લોઢા કમિટીની સૂચના બાદ ભારત ન્યૂઝીલેન્ડ સિરીઝ પર સંકટ ઘેરાઈ રહ્યું છે. ત્યારે જસ્ટિસ લોઢાએ આ મામલે સફાઈ આપી છે કે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી સિરીઝ માટે ફંડ આપવા માટે કોઈ રોક નથી લગાવી. બીસીસીઆઈના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા કમિટીનું ગઠન કરાયું છે. લોઢા કમિટી દ્વારા બેંકોને એ નિર્દેશ અપાયો હતો કે બીસીસીઆઈના ખાતાથી રાજ્યના ક્રિકેટ બોર્ડ્સને મોટી રકમ ન ચૂકવવામાં આવે. જોકે આ પહેલા બીસીસીઆઈ દ્વારા બેઠકમાં રાજ્યના સંઘોને મોટી રકમ ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે ફંડ ઉપરાંત લોઢા કમિટી અને બીસીસીઆઈ વચ્ચે અન્ય પણ વિવાદો ચાલી રહ્યા છે, જેના કારણે બીસીસીઆઈ બેકફૂટ પર આવી ગયું છે. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં? કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે? નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કેનેડાની મુલાકાત દરમિયાન પાટનગર, ટોરેન્ટોમાં અલગ અલગ સેક્ટરના કેનેડિયન સીઈઓ સાથે મુલાકાત યોજી હતી. મુલાકાત દરમિયાન આર્થિક બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. નાણામંત્રીએ તેમની આ મુલાકાત અંગે ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી છે. ઇન્ડિયા સેનિટેશન કોન્ફરન્સ 2016માં સુરત રેલવે સ્ટેશનને દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ બાદ સુરતના રેલવે સ્ટેશનનો વિડીયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયોને મોટી સંખ્યામાં લોકો નિહાળી રહ્યા છે. ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ દ્વારા વન વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગાંધી જયંતિએ શરૂ થયા બાદ 8 ઓક્ટોબર સુધી ચાલનારા આ અભિયાનમાં વન વિભાગની તમામ ગ્રામ્ય કચેરીઓના વનકર્મીઓના સહયોગથી દરેક ગામમાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાન દરમિયાન ગામ શેરીઓની સફાઈ અને સ્વચ્છતાના કાયમી સંસ્કાર બનાવવા માટે પ્રોત્સાહિત કરાયા હતા.
અભિયાન અંતર્ગત વન્ય પ્રાણી સુરક્ષા સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાન અંગેની તસવીરો ગુજરાત માહિતી વિભાગ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે. સ્પેનિશ ટેનિસ સ્ટાર રાફેલ નાદાલનો આ વિડીયો યુટ્યુબ પર છવાઈ ગયો છે. ઘટના કંઈક એવી બની હતી કે સ્પેનના માલોર્કામાં નાદાલની મેચ ચાલી રહી હતી. દરમિયાન સ્ટેડિયમમાં કંઈક હલચલ મચી હતી. નાદાલે મેચ અટકાવીને જોયું તો એક માતા પોતાની ગુમ થયેલી દીકરીના નામની બૂમો પાડી રહી હતી. સદનસીબે થોડા વખતમાં તેમને પુત્રી મળી જાય છે. મેચ અટકાવીને પોતાના પ્રેક્ષકોની દરકાર કરવાની નાદાલની જિંદાદિલીને હાજર તમામ લોકોએ તાલીઓથી વધાવી હતી. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.